ઊભા રહો. હા બોલ ને. ક્યાં જાઓ છો? થોડુંક કામ છે તો બહાર જાઉં છું. બચ્યું છે કઈ કામ? તે કામે જાઓ છો? આજ નીતિનભાઈને મળવાનું છે ને એટલે જાઉં છું. નીતિનભાઈને મળીને શું કરશો? આ અઠવાડિયામાં ત્રીજી વાર નીતિનભાઈને મળવા જાઓ છો. હર વખતે આ નીતિનભાઈ તમને કોઈ ને કોઈ વાત કરી દે છે કે આ કામ કરી નાખશું, આ કરી નાખશું. મોટા મોટા બિઝનેસની વાત કરે, 25 લાખ 50 લાખ. કર્યું તો કાંઈ નહીં. જો મારી વાત સાંભળ, તું હવે છે ને ઘડીકે ને ઘડીકે છે ને આ વાત નહીં યાદ કરાવતી. નહીં કરાવ. બીજી વાત કહું બસ. પૈસાનું શું થયું સેટિંગ? નહીં, કેમ? નથી સેટિંગ છું. કેમ હું તો કેમ નથી થયું એમ પૂછું છું. 4-5 દીમાં હું છે ને કાંઈક કરી. રેવા દ્યો ને કંઈ નહીં થાય. કેટલાય સમયથી સાંભળું છું. ખબર પડે તમને ઘરમાં છે ને ઘર ચલાવવાના પૈસા નથી. મને બધી ખબર છે પણ હવે ધંધામાં નુકસાન ગયું છે તો મારે શું કરવું? નથી પૈસાનું સેટિંગ થતું. ધંધો કર્યો તો એમાંય નુકસાની ગઈ. હવે કોઈ પૈસા આપવા રાજી નથી. જો મારી વાત સાંભળ, એક તો છે ને મારો મગજ અત્યારે ખરાબ છે. વધારે તું આવી બોલીને છે ને મારો મગજ ખરાબ કરીમાં. મગજ તો મારો ખરાબ થઈ ગયો છે. શું કામ આ ઘરમાં લગ્ન કરીને આવીને એ નથી સમજાતું? આ તમારી માને કઈ કહેવાતું નથી, તરત તમારો પક્ષ લઈને ઊભા રહી જશે. તું મમ્મીને તો છે ને કઈ કહેતી જ નહીં. મારે તો કોઈને કાંઈ નથી કહેવું, મારે તમને કાંઈ નથી કહેવું, પણ ક્યાં જાઉં? હવે મારા નસીબમાં મારા પન્નારે તમે લોકો પડ્યા છો તો શું કરું? તમારે છે ને જે કરવું એ કરો. પૈસાનું સેટિંગ કરજો. આ ઘરે બધા પૈસા માંગવા આવે છે ને મારાથી નથી જોવાતું. જો મારી વાત સાંભળ, આ મેં કાંઈ જાણી જોઈને તો કાંઈ નુકસાની નથી કરીને. આ ધંધો કર્યો એમાં નુકસાની કે એટલે માથે રૂપિયા થયા છે. હા તો કેમ કે તમારામાં છે ને ધંધો કરવાની આવડત નથી. આવડત નથી એમ કહેશો? જે દિવસે મારે સારું હતું તો તારા બધા શોખ મેં પૂરા કર્યા છો. આભાર. મને ખબર જ હતી કે એક દિવસ તમારે સાંભળવાનું આવશે જ કે મેં તારા શોખ પૂરા કર્યા હતા. અરે અત્યારે પૈસા ભેગા નથી થતા ને એનું કંઈક કરો. આ રોજે કોક ને કોક પૈસા માંગવા આવે છે ઘરે. હું એનું સને કાક કરે એમ કહું છું. બરોબર, તું કહેતી હોય તો હવે મરી જાવ. એનાથી શું થશે? પૈસા તો નહીં મળે ને એમને. કાંઈ થવાનું નથી તમારાથી. શેકેલો પાપડે નહીં ભાંગે. જેનાથી પૈસાનું સેટિંગ થવાનું હોત ને એ થઈ ગયું હોત અત્યાર સુધી. થઈ જાય એમ કહું છું. વાહે પડી ગઈ છે દરરોજ અહીંયા ઊભી હોય પૈસાનું કાંઈ ગયું. મને તો એમ લાગે છે કે તુંય મારી પાસે પૈસા માંગે છે. હા તો માંગુ જ ને. ખાવા જોઈએ છે એમને લોકોને, ભૂખ્યા નહીં રહેવાય. જેટલા લેણાવાળા છે ને બધા કરતા મોટી લેણાવાળી તું છે. તારાથી મને વધારે દુઃખ થાય છે પણ તું મને નહીં કોઈ દી સમજી એવું લાગે છે. હું નહીં સમજી શકું એમ? તમારા એટલા ખરાબ સમયમાં હું તમારી સાથે છું ને હું નહીં સમજી શકું? વાહ, ગુસ્સો આવે છે મને. એવું થાય છે કે આના કરતાં તો છે ને મારા પિયર જતી રહું ને તો શાંતિ. જ્યારે બધું બરાબર થઈ જાય, પૈસાનું સેટિંગ થઈ જાય ને ત્યારે બોલાવી લેજો. હા બસ, તને તો આમ પૈસાની પથારી કરી દઉં ને એમાં તારે કુવાનું મને ખબર. ફાલતુના પૈસા નથી માંગતી. જે જરૂર છે ને એ પૈસા માંગુ છું. અત્યારે તો આ લેનાવાળા આવ્યા છે, કાલે સવારે બેંકવાળા આવશે. ત્યારે ક્યાંથી પૈસા લાવશું? જો મારી વાત સાંભળ, હું છે ને કોશિશ કરું છું, સમજી તું? જ્યારે જો ત્યારે બસ એક જ વાત, હું કોશિશ કરું છું. લાગતું નથી મને કોશિશ કરતા હોય ને એવું. શાંતિ દાદાને મેં વાત કરી, તેણે કીધું હતું કે હું મહેશને પૂછીને તને કહે. અત્યારે ખરાબ સમય ચાલતો હોય ને તો બધા આવા જ જવાબ આપે. મોઢે કોઈ ના ન પાડે કે સારું ચાલ ને જોઈ દઉં છું, જોઉં છું કે થાય છે કે નહીં, ઘરે જઈને કહું. દામિની, મારી વાત સાંભળ. આ સમય છે ને મારી જિંદગીમાં પહેલી વાર આવ્યો છે અને પહેલી વાર જ મેં આ ભૂલ કરી છે. તો પછી તું આ વારા ઘડીએ નકરું સંભળાવ્યા કરશો ને એ સારું ન કહેવાય. ભૂલ હોય ને તો સાંભળવું પડે. મને પણ કઈ શોખ નથી થતો કે તમને આવી રીતે સંભળાવો. લેણાવાળાનું ટેન્શન છે ને એની કરતાં તો મોટું ટેન્શન મારા માટે તું છે. થેન્ક યુ. તો દામિની બેટા સંભળાય છે, બેરી નથી થઈ ગઈ. હા એટલે તમે કામ કરતા હોય તો કદાચ ન ફરો તો ચાલે, પણ તમે ફ્રી છો તો ફરીને વાત કરી શકો. હા તો ફરીને વાત કરું છું, બોલો. શું? કંઈ નહીં, હું એમ કહું છું કે આજે છે ને થોડો પ્રસાદમાં શીરો ધરાવવો છે તો થોડો શીરો બનાવી દો. હા, શીરો ધરાવીએ, પછી 32 જાતના પકવાન ધરાવીએ, બીજું કઈ કરવું છે? ભોગ ધરાવવો છે? કેમ આમ બોલો છો? આવી વાત શું કામ કરો છો? તો કેવી વાત કરું?
ઘરમાં છે ને ચા બનાવવા માટે ખાંડ નથી અને તમારે શીરો ધરાવવો છે ભગવાનને. હા પણ તમે જાણો છો કે અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ છે થોડીક નબળી, પણ ભગવાનના પ્રસાદ માટે થોડી આનાકાની કરાતી હોય. કરવી પડે એમ છે, કારણ કે તમારા દીકરા પાસે છે ને જવાબની કોઈ આશા રખાય એમ નથી. અત્યારે જઈને મેં વાત કરી હતી, કહ્યું હતું કે પૈસાનું સેટિંગ થયું છે. ત્યાં તો મને બોલવા લાગ્યા કે આ બધાને પૈસા આપવાના છે ને એના કરતાં તો સૌથી મોટી ઉપાધિ તું છો. તારી વધારે ચિંતા થાય છે મને. જો બેટા ગુસ્સામાં હોય ને એટલે કદાચ બોલાઈ ગયું હોય. અત્યારે એ તકલીફમાં છે એટલા માટે. હવે તમે એના ઉપર ગુસ્સે કરશો તો વાત વણસશે ને. ગુસ્સો નહીં કરવાનો, વાતને આપણે શાંતિથી નિવારણ લાવવાનું છે. શેની શાંતિથી નિવારણ લાવ? હું પણ થાકી જાઉં છું. ઘરે રોજે કોક ને કોક આવે છે પૈસાનું પૂછવા માટે કે અશોક છે અમારે પૈસા લેવાના છે. કેટલાકને જવાબ આપવાના, આખો દિવસ એ લોકોને જવાબ આપવાના, અને બાકી હોય તો તમે બટા આ બનાવવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું છે. હું એ માણસ છું, એક તો ઘરમાં ખાવાના પૈસા નથી ને તમને ભગવાને પ્રસાદીઓ ધરાવી છે, નવાબીઓ સૂજે છે. શું બોલો છો તમે? ને આવી રીતે કેમ વાત કરો છો? આ નવાબી કહેવાય? ભગવાનને પ્રસાદ ધરાવો એને નવાબી કહેવાય? અને પરિસ્થિતિ સારી ન હોય ને મમ્મીજી તો ખાંડ પણ ધરાવી શકાય. ભગવાને નથી કહ્યું કે મને શીરો આપો, પણ એમ કહી દો ને કે તમારે ખાવો છે. બસ હવે વધારે થાય છે. ક્યારની હું સાંભળે જાઉં છું ને તમે બોલે જાઓ છો, પણ આ વસ્તુ ખોટી છે. દામિની બહુ બોલવાની પણ એક રીત હોય, એક તમારી લહેજો તો રાખો. શું અશોકને આટલું નુકસાન ગયું એમાં તો તમે તમારી રોજ પ્રકાશ્યું. તમે તો એવી રીતે બતાવો છો કે મારા દીકરાએ એટલું બધું નુકસાન કરી નાખ્યું છે. માણસની ચડતી પડતી આવે ત્યારે છે ને ઘરના લોકોએ સાથ આપવાનો હોય. ચડતી તો છે ને વર્ષો પહેલા વહી ગઈ, હવે તો પડતી જ પડતી છે. હા હા સાચી વાત છે, પડતી જ પડતી છે. કારણ કે જ્યારે ઘરના લોકો સારું ન વિચારી શકે તો પડતી જ આવે ને. સારું શું કામ થાય? જો પત્ની છે ને હંમેશા પતિનો સપોર્ટ બનીને રહે, એને સાથ સહકાર આપે. પણ અહીંયા તો એવું છે કે પતિની જેવી પડતી આવી, પત્નીએ સાથ છોડી જ દીધો. કેમ? તમે રૂપિયા નથી વાપર્યા? હા તો હું ઘર છોડીને વહી ગઈ મમ્મીજી. કેવી વાત કરો છો? અને સારું ન વિચારવું, આ મારું ઘર છે. હું શું કામ સારું ન વિચારું? ઘરમાં સારું થશે તો મને પણ ફાયદો થશે ને. બસ કરો ને, અશોક લઈને આવશે, એ જ ઘર ચલાવે છે. આપણે કમાવા નથી જતા. મને પણ શોખ નથી થતો, પણ બીજો રસ્તો નથી. આવી રીતે વાત નહીં કરું, આવી રીતે નહીં કહું ને તો મને નથી લાગતું કે અશોક પૈસા લાવી શકશે. અચ્છા, એટલે આવી રીતે વર્તન કરવાથી સામેવાળા વ્યક્તિના મગજ અને મન પર શું અસર થાય એનો તો આપણે વિચાર જ નહીં કરવાનો, બરાબર ને? એટલો સારો ધંધો ચાલતો હતો તો કોક તો એવું હશે ને જે એમની મદદ કરી શકે, પણ અહીંયા તો મને લાગતું જ નથી. એટલો સારો ધંધો ચાલતો હતો પણ છતાંય અત્યારે કોઈ મદદ કરવા માટે રાજી નથી. કહેવાય છે ને કે જ્યારે નાવડી ડૂબવાની હોય ને ત્યારે ઉંદેડા પહેલા ભાગે. હા એવું છે, એ લોકોને એમ લાગે છે કે અશોકને એકવાર નુકસાની ગઈ તો ફરી એ ક્યારે ઊભો જ નહીં થાય. પણ એવું ન હોય. માણસના જીવનમાં ક્યારેક નફો કે નુકસાન થાય, અને નુકસાન થાય ને તો નુકસાન થાય ને તો માણસને સમજાવવાનો, એને સાથ આપવાનો, એને એવો નહીં કરી નાખવાનો કે પાછો ઊભો જ ન થઈ શકે. તમને તમારા દીકરાની મુસીબત દેખાય છે, એની પ્રોબ્લેમ્સ દેખાય છે કે એ બિચારો મુસીબતમાં છે, એને પૈસાની જરૂર છે. પણ અહીંયા વહુ પણ મુસીબતમાં છે, એને પણ પ્રોબ્લેમ થઈ રહી છે, તો એ કેમ નથી દેખાતું? ત્યાં શાંતિથી વાત કરવાનું મને કહો છો, પણ અહીંયા ઘરમાં જે આપણી વચ્ચે થાય છે એ શું? હા, તમે મને સવાલ કરો છો? તમે તમારી જાતને સવાલ કરો કે તમે કેવું વર્તન કરો છો. જો દામિની બહુ એટલું ખબર પડે છે મને કે તમે જેવું સામે આપશો ને એવું જ તમને વળતું મળશે. હવે તમે એવી અપેક્ષા રાખો કે મેં તો સામે ઘણું બધું આપી દીધું છે અને હવે એ લોકો મને સારું જ આપે, તો એવી અપેક્ષા ખોટી નહીં રાખવાની. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને પ્રસાદનું કીધું, પણ આજે જે વર્તન કર્યું ને એ ફરીવાર ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. કરણભાઈ બોલો? હા, હું શું કહું, 10,000નો મેળ કરી દો ને. મારે અત્યારે લેણાવાળાને દેવાના છે ને બધાના ફોન આવે છે. મેં જો આ ઘડીક જ ફોન ખોલ્યો છે, પછી હું ફોન નહીં ખોલી શકું. હા એવું છે, કાંઈ વાંધો નહીં. હા બાલાભાઈ, થોડાક પૈસા પડ્યા હોય તો આપો ને. હા પણ મેં થોડું જાણી જોઈને નુકસાન કરી છે. મેં નુકસાની જાણી જોઈને કરી છે. હા તો કાંઈ વાંધો નહીં. પૈસાની જરૂર છે?
હા તમે તો હમણાં અહીંયા રહેવા એવા એ ભાઈ છો ને? હા તમારું નામ અશોકભાઈ જ ને? તો કેટલા રૂપિયાની જરૂર પડી? અત્યારે તો 50,000ની જરૂર છે, થોડા ખસવાઈ જાય એમ. એમાં એવું છે ને કે અત્યારે પૈસાની તંગી છે ને મને એમ હતું કે હું નવો ધંધો ચાલુ કરું તો એમાં ફાયદો થાય, ન થયો. પણ હેરાન થઈ ગયો. આ અને સમય જ બહુ ખરાબ છે. લેણાવાળા છે ને એ ઘરે આવે છે. મારે એવું જ થાય છે. આ કેવું થઈ ગયું છે ખબર? સાયકલ આખી ઊંધી ફરે છે. મહિનો શરૂ થાય ને ત્યાં સુધીમાં એટલા ઉછીના પૈસા લઈ લીધા હોય ને કે મહિનો પૂરો થાય ને ત્યારે જે કંઈ પણ રૂપિયા કમાઈને આવે ને એ બધા ચૂકવવામાં આવ્યા છે. બોલો, આવું જ થાય છે. એટલે આપણી પાસે કાંઈ ન બચે. પણ તમે ખરેખર તકલીફમાં જો. મેં સાંભળ્યું, હું તો અહીંથી જતો હતો તો મેં તો ફોન પર પૈસા માટેની વાત કરી એટલે સાંભળી એટલે હું બેસી ગયો. કોઈ માણસ દુઃખમાં હોય એ મારથી ન જોવે, મને તકલીફ થવા મળે. અને પૈસાની વાત તો એવી છે ને કે માણસ બધી જગ્યાએ કદાચ એને હિંમત આમ જૂટવી દે કે હું લડી લઈશ, હું કરી લઈશ, પણ પૈસા પાસે તો હારી જ જાય. ત્યાં કોઈનું ન હાલે. શું કેવું? શું કરવું હવે? હું એમ કહેતો હતો કે તમને કદાચ હું પૈસાની મદદ કરું તો ક્યારે પાછા આપો? જો તમે આવી રીતે મજાક ન કરો. ના ના, મજાક નથી કરતો. હું તમને સાચું કહું છું. આમ તમે આ મકાન ખાલી કરીને વયા તો નથી જવાના ને કાંઈ? અરે ક્યાં જાવું? તમે હમણાં તો કીધું કે ફોન સ્વિચ ઓફ કરી દઈશ હમણાં હું. અરે મકાન અમારા ઘરનું છે, એવું નથી. તો પણ પછી લેણાવાળા નકરા ફોન આવે છે ને એટલે લેણાવાળા જવો કે ઘરે આવે છે, પણ હું કંટાળી જાઉં છું જવાબ દઈ દઈ. શું કરવું? ઘરમાં પણ હાલત બહુ ખરાબ હશે ને? ઘરની તો વાત જવા જો. મારી ઘરવાળી છે ને એ શું કેવું તમને, લોહી પી જતા છે. હા આ તો સમયમાં ઘરવાળી બધાનું કામ એવું જ હોય. ઘરવાળી એ શબ્દ જ એવો છે ને, આમ જો વાળી કરી નાખે આપણે. શું કરવું? એક કામ કરો, એકવાર મોઢું બતાવો તમારું. અરે પણ આંખો ખોલો. જો આવી રીતે તમે 50,000 રૂપિયા. મજાક નથી કરતા ને? મજાક નથી કરતો. બેંકમાં જમા કરાવવા માટે જતો હતો, મારા ખાતામાં નાખવા. કારણ કે આમને ઘરે પડ્યા રહેતા હતા, અને જો ઘરે પડ્યા રહે તો ઘરવાળી વાપરી નાખે. એટલે મેં તો ખાતામાં હોય ને તો વપરાય નહીં. એટલે ખાતામાં બેંકમાં નાખવા જતો હતો ત્યાં તમારો આ અવાજ સાંભળ્યો, રુદન સાંભળ્યું, તમારું દુઃખ જાણ્યું. એટલે મને એમ થયું કે આ ખાતામાં પડ્યા કાંઈ ડબલ નહીં થાય અને ન્યા કાંઈ એવા કામમાં નહીં આવે. જો તમને આપીશ તો તમારું થોડું ઘણું દુઃખ હળવું થશે અને કામ પણ લાગશે. લ્યો, પણ મુદ્દાની વાત એ છે કે હું પૈસા તો તમને આપું. હવે હું અહીંયા નવો રહેવા આવ્યો છું, બરાબર છે? નથી તમને ઓળખતો, નથી તમે મને ઓળખતા. હા, આપણે રાતના 1-2 વાર બેઠા ત્યારે બધા અશોકભાઈ તમને કરતા હતા એટલે મને ખબર પડી કે તમારું નામ અશોકભાઈ છે. ઠીક છે, આનાથી વધારે હું કંઈ જાણતો નથી. તમારું ગામ કયું એ બધું મારું મને ગામ હલડીએ લીલિયા પાસે. બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. અમરેલી જિલ્લો, અમરેલી ને? હા, તો કાંઈ વાંધો. તમારું ગામ કયું છે? મારું લંગાળા, ભાવનગર જિલ્લો. ગઢુલા પાસે આવે ને? ધોળા, ઢસા, ગઢુલા, હા. રંગોળા, સનોસરા. ગઢુલા મારા હાડુભાઈ છે, અમિત. બરાબર, કશો વાંધો નહીં. આપણે થોડાક જિલ્લામાં તો આઘા છીએ પણ આમ તો પાડોશી છીએ. હા, પણ મારા હાડુભાઈનું તમને મારો મારે એવું કંઈ લાંબુ નથી કરવું. હું તમને ઓળખું છું અને આ પૈસા હું તમને આપું છું. પણ તમે રમત નથી કરતા ને? લા ભાઈ, રમત નથી કરતો. અમુક સવાલો કરવા પડે કે નહીં? 50,000 રૂપિયા છે, નાની રકમ નથી. એટલે તમને 50,000 ઓછા પડે છે? આટલાથી તમારું થોડું ઘણું તો હળવું થશે કે નહીં થાય? આ બધા ફોન કંઈ હેરાન કરે છે ને વ્યાજ કદાચ આપી દેશો તો પણ શાંતિથી બેસશે ને. ત્યાં સુધીમાં તમે કંઈક જુગાડ કરશો, બરાબર કે ખોટું? બરોબર. તો પછી લો, આ પકડો. તમે હું તમારો આભાર માનું એટલો ઓછો. આભાર માનવાની જરૂર નથી. આમાં શું હોય કે આ બધું લખેલું હોય. મારું અહીંથી નીકળવું, ખીચામાં પૈસા નાખીને નીકળવું, ઉપરથી તમે પૈસાની જ વાત કરતા હોય. હું અહીંયા બેસું, તમને પૂછું, તમે દુઃખ જણાવ્યું, મેં પૈસા આપ્યા,
માંડેલું હોય. મોજમાં રહેવાનું હો, ઊંધા વિચાર નહીં કરવાના. હાલો હું બેંકે જઈએ. કેટલા ભલા માણસ છે આ, ભગવાન એનું સારું કરે. આદિ આટલી ઉતાવળે ક્યાં ગયા હતા? એ પણ આટલા બધા પૈસા લઈને શું થયું છે? તો હું પૈસા બેંકમાં મૂકવા ગયો હતો. બેંકમાં મૂકવા? આદિ સાચું બોલો, બેંકમાં મૂકવા તો નહોતા ગયા. મેં તમને 3 વખત પૂછ્યું, તમે મને જવાબ ના આપ્યો. એનો મતલબ કે પૈસા બેંકમાં નથી ગયા. જમા કરાવવા જ ગયો તો, એમ? રિસિપ્ટ બતાવો. નથી કરાવ્યા, બીજે જમા થઈ ગયા. આદિ શું થયું છે? તમે મને કોઈ વાતનો સરખો જવાબ કેમ નથી આપતા? આપણા પાડોશી છે કે નહીં, કોણ? આ પેલા અશોકભાઈની. હા તો બચારા કોકના ફોન કરતા હતા, દુઃખમાં હતા, પૈસા માંગતા હતા, તકલીફ. તમે એ પૈસાની મદદ એમને કરી? એટલે મેં કીધું કે પૈસાની એટલી બધી જરૂર છે, તો કે બહુ જરૂર છે. મેં કીધું આ પૈસા અમે મારે કઈ કામના નથી, ઘરમાં પડ્યા હતા. મેં કીધું બેંકમાં કામના નથી? એટલે એમ કામના જ હતા, પણ મેં કીધું કે જમા આપણે બેંકમાં કરાવીને ખાતામાં પડ્યા રહે તો વાંધો નહીં એમ. તો મેં હું ખાતામાં નાખવા જાઉં છું, તો આટલી રાખો એમ આપી દેજો. પછી આ ખોટું નથી આદિત્ય. ખોટું શું છે એમ? તમે આટલા પૈસા ગમે એને આપી દીધા. તમે વિચાર તો કરો, તમને ખબર છે કે માણસ સાચા છે કે ખોટા છે? અરે પાડોશી ધર્મ તો નિભાવો કે નહીં, અને માણસાઈ તો જોયું કે નહીં. માણસનું મોઢું જોઈએ તો આપણને ખબર પડી જાય કે માણસ કેટલામાં છે કેટલામાં નહીં. એનું મોઢું જ કહી દેતું હતું કે એ માણસ સાચા હતા અને એને ખરેખર પૈસાની તકલીફ હતી. તમે હજુ એ લોકોને એટલા ઓળખતા નથી કે તમારે પૈસા આપવા પડે. હજુ રહેવા આવ્યા અને 8 દિવસ નથી થયા. પણ આપણે નથી ઓળખતા, સોસાયટી વાળા તો ઓળખ્યા છે ને, બચારા અહીંયા વર્ષોથી રહેતા હશે. તો સોસાયટી વાળાએ કોઈ પૈસા આપ્યા? કોઈ આપ્યા કે ન આપ્યા, આપણે તો આપ્યા ને. અને ઓળખાણ થતા ક્યાં વાર લાગે? તું કોણ, હું કોણ, કયું ગામ, ક્યાંના, કેમ છો, કેમ નહીં, લ્યો ઓળખાણ થઈ ગઈ. ફ્રોડ થતા પણ આટલી જ વાર લાગશે. આવું વિચારાય જ નહીં. એક તો તારે ભગવાનની ભક્તિ કરવી ને ઉપરથી વિચારો આવા લાવવા. તો વિચાર તો આવે ને આદિત્ય. ભગવાનની ભક્તિ કરું છું એનો મતલબ એમ નથી કે આખું ઘર કોક પાસે લૂંટાવી દઉં. જો મદદ કરવાની જગ્યાએ કરવી પણ જોઈએ, પણ 50,000 રૂપિયાની મદદ અજાણ્યા વ્યક્તિને કરવી એ ગાંડ પણ નથી. લૂંટાવાની વાત એ નથી, અને આમાં છે ને ગાંડપણી ન કહેવાય. શું કામ ખબર છે? કારણ કે મેં કોઈ ખરાબ કામ નથી કર્યું કે પૈસા વાપરીને નથી આવ્યો. જે માણસને જરૂર હતી એ માણસને જેની જરૂરિયાત પૂરી કરવા માટે આપ્યા છે, અને એ સમય આવતા આપણને પાછા આપી દેશે. એમાં ક્યાં કઈ મોટી વાત છે? તો આટલું બધું ન વિચાર, આપણો મગજ ખરાબ થઈ જાય એમાં. તો પણ મને આ વાત યોગ્ય લાગી જ નથી. મારે કંઈ લેવું હોય ને તો હું 50 વખત વિચાર કરું છું કે મારા પતિને આટલું લોડ ના આપવું જોઈએ. પૈસા હોય ન હોય, કામ ધંધો ચાલતો હોય ન ચાલતો હોય, અને પારકા માટે 50,000 રૂપિયા આવી ગયા છે. એ આપણે શું કામ આવું કરીએ ખબર છે? આપણો જીવ ન ચાલતો હોય પૈસા વાપરવા. હા તો સ્ત્રી છું, ન ચાલતો હોય મારો જીવ. હવે જો પૈસાની વાત કરતી હોય ને તો મેં તને ચોખ્ખું કહી દીધું, ખોટું નથી બોલ્યો. મેં આપ્યા છે અને એ પૈસા ક્યારે પાછા આપશે? પાછા આપી દેશે એની રીતે, એમ તો કહેવામાં. એની રીતે શું આદિત્ય? વ્યાજ લેવાના છો? વ્યાજ થોડા લેવાતું હશે, કેવી વાત કરે તું? 50,000 રૂપિયા વગર વ્યાજે આપીને આવ્યા છો. તમારું નક્કી આ પત્તું કપાવવાનું. પત્તું જરાય નહીં કપાય ને. તું જરા વિચાર કર, મારી આ ઝઘડો કરવાથી કઈ નહીં મળે. ઝઘડો કરું છું? મારા પતિને હું એમ પણ ન પૂછી શકું કે તમે પૈસા ક્યાં મૂકીને આવ્યા એમ? પૂછી શકે એટલા માટે મેં સાચું કીધું કે મેં પૈસા આપ્યા છે. અને કોઈને આપતી વખતે આપણે એમ કહીએ કે ક્યારે આપશો, હે ક્યારે આપ? તો આપવો શું કામ જોઈએ? આપણો જીવ જ ન હાલતો હોય, પરાણનો જીવ હાલ્યો હોય તો એ પૂછી શકે. પૂછી શકે? કેમ ના પૂછાય? તું પૂછી શકે, હું ન પૂછી શકું. મેં દિલથી આપ્યા હતા કે લ્યો ભાઈ વાપરો. જોયું તમારું દિલ? આટલા વર્ષમાં મેં તો દિલ ક્યારેય ના જોયું. તારી પાસે ન રખાય ને, તારી પાસે તો દિલ ખાલી થઈ જાય. જો તમે વધારે પડતું બોલી રહ્યા છો. તું વધારે પડતી બહેસ કરી રહી છે મારી યારે. પારકા લોકો માટે મારા સાથે ઝઘડો કર્યો ને? પારકા પણ પોતાના થઈને ઊભા રહે. તો ત્યાં જાઓ ખાવા, હું નહીં બનાવું. જાઓ. કપડા પણ ત્યાં ધોવા આપી દેજો. કામની વાત ત્યાં નથી આવતી. આપણું કામ આપણે જ કરવાનું હોય. જાવ ને. 50,000 માં તો 50,000 રૂપિયા આપી દીધા. હા મમ્મી. અશોક, તું આવી ગયો બેટા? પાણી લાવું તારા માટે. ના ના, પાણી નથી પીવું. આ લ્યો આ પૈસા. પૈસા? હા. બેટા પૈસાનો બંદોબસ્ત તે ક્યાંથી કર્યો? એ એક
એક જણાએ મને આપ્યા, સમજ્યા? અરે પણ વાપરવાના છે ઘરે. હા બેટા પૈસા ક્યાંથી આવે? હા આ આદિભાઈ છે ને, આદિભાઈ રે ને એણે આપ્યા. અને એને શું કામ આપ્યું? એટલે હું કામ આપ્યા એટલે ઈ મદદ કરી આપણી. શું કામ કરી? એ હું ફોનમાં વાત કરતો હતો ને કાલ, તે એ સાંભળી ગયા. તેણે મને 50,000 રૂપિયા આપ્યા. મેં થોડા જણાને દઈ દીધા છે. 50,000? હા, બીજા પૈસા મેં લેણાવાળાને દીધા. એટલે એટલા જણા તો હેરાન ન કરે. હા તો એક કામ કરીને બેટા, હા હવે આ રૂપિયા છે તો આમાંથી કરિયાણું લઈ આવો અને અમુક હા. જે ઘરના ખર્ચા છે એ આપણે બધું સેટ કરી દઈએ, બરાબર ને? એ બધી બરોબર. પછીની વાત છે. પહેલા તમે મને એમ કહો હું? કે તમે ફોનમાં વાત કરતા હતા અને એમને તમારા ઉપર દયા આવી ગઈ એટલે એમને પૈસા આપી દીધા. હા, તો પાછા ક્યારે આપવાના છે? પાછા તો એણે એવું કાંઈ કીધું નથી, પણ જ્યારે થાય ને ત્યારે દેવાના. હા તો વ્યાજ કેટલું આપવાનું છે? કાંઈ નહીં એવું, કાંઈ નહીં. એવી કાંઈ વાત જ નથી થઈ. એટલે એમના પૈસા તમને આપી દીધા? હા હા મદદ ગાંડા થઈ ગયા છો? પણ એમને મદદ કરી છે ને બેટા. હા આપણી પાસે આવે એટલે આપણે રિટર્ન આપી દેવાના, અને જરૂર થોડી છે 50,000 જેવી રકમ છે અને એ રકમ આપણી પાસે જોગવાઈ થાય એટલે આપણે આપી દેવાની. મમ્મી, આ છે ને સતયુગ નથી, કળિયુગ છે. કળિયુગમાં કોઈ 5 રૂપિયાની મદદ ના કરે. અરે અને 50,000 રૂપિયાની મદદ કરી એને? અરે એ માણા હારો છે એટલે એને મદદ કરી. માથું સારો છે. મને તો કંઈક ડાઉટ લાગે છે. આ પૈસા છે ને એને પાછા આપી દો. શું લે, બોલો લે, છો તું કેવી- દામિની બહુ? અત્યારે આપણને તકલીફ છે અને કોઈ વ્યક્તિએ મદદ કરી છે તો અત્યારે રાખો ને. તમારી પાસે પૈસા હોય, તમે રસ્તા પર ચાલીને જાઓ છો, કોઈ વ્યક્તિ ફોનમાં વાત કરે છે કે એને પૈસાની જરૂર છે, તો તમે એને પૈસા આપી દો. પણ આદિત્ય અશોકને ઓળખે છે એટલે આપ્યા હશે અને એ એને. ક્યાં બહાર રહેશે? એ આપણી બાજુમાં તો રહેશે ને. હા બેટા. બાજુમાં રહે છે, તમારો ભાઈ નથી કે તમને પૈસાની મદદ કરે પણ આવી રીતે. મારી વાત સાંભળ, એ ભલે નવા નવા રહેવા આવ્યા હોય, પણ એ વાત સાંભળી એટલે એ આવ્યા ને એને ઘડીક મને આમ પૂછપરછ કરી બધી, પણ પછી મને પૈસા આપ્યા, સમજી? એ કામ શું કરે છે? એ કામ તો પેલું ઓફિસ છે એને તો સારું છે. હા કેમ શેની છે તો તમને ખબર નહીં હોય? નહીં? મને કેમ એવું લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. એટલે કંઈક એવું તો નથી ને કે આ પૈસાની મદદ કરીને તમારી પાસેથી કંઈ ઊંધા કામ કરાવવાના? આ તું હું બોલ છો? તને તો ભાન તો છે ને? લોજિક વાળી વાત કરું છું. અને આ તમને કઈ જોયા જાણ્યા વગર પૈસા આપી દીધા, પછી કાલે સવારે તમને બ્લેકમેલ કરે, તમને કહે કે મેં તને પૈસા આપ્યા હતા, તારે મારું આ કામ કરવું જ પડશે. કાલે સવારે કોકને મારી નાખવાનું કહેશે તો? અરે એ એવો શું ગાંડા જેવી વાત કરો છો? આપણા પડોશ મારે છે, કોઈને મારવાની વાત કરતો હોય? કોઈના મોઢા દામિની. પર ના લખ્યું હોય મમ્મીજી. દામિની બહુ, કંઈ પણ વસ્તુ વિચારવાનો એક સમય હોય. અત્યારે આપણે પૈસાની તકલીફથી જજુમી રહ્યા છે, કોઈ વ્યક્તિએ મદદ કરી છે ને આપણે એને રૂપિયા પાછા જ આપવાના છે, કે એના રૂપિયા લઈને આપણે બેસી નથી રહેવાનું. આપણે તો આપી જ દેવા છે, પણ એ સામેવાળો વ્યક્તિ કેવો છે આપણને નથી ખબર ને. આપણી બાજુમાં રહે છે, પાડોશી છે, આપણને એટલી જ ખબર છે. વધારે કોઈ ડિટેલ તો છે નહીં આપણી પાસે. બની શકે કે હું જે કહું એ સાચું પણ હોય. અરે પણ એ કાંઈ ન હાસું હોય, એવો માણસ હોય ને એ એવી રીતે મદદ ન કરે. હશે તો આને હવે તમારી પાસે ખોટા કામ કરવા માટે એને તમારી મદદ કરી હોય. ના ના એવું કંઈ નહીં હોય દામિની વહુ. કોઈ પણ વસ્તુને વિચારવાનું રાખો. આમ છે ને આ શંકા ન કરો. એક તો રૂપિયા નથી હોતા તોય તમને તકલીફ, મારો દીકરો લાવે છે તોય તકલીફ. તમે કરવા શું માંગો છો એ નક્કી કરો. જે રીતે પૈસા આવ્યા છે ને એ વાતની તકલીફ છે મને. તમે લોકો નહીં સમજો. રહેવા દો, હું છે ને મારી જાતે તપાસ કરીશ. અરે હું આ જાતે તપાસ કરવીશ તારે? હે પૈસા આવી કે ના આવી? કરિયાણું લાવવાનું છે ને લઈ આવો છો. અને મને મારી રીતે વિચારવા દો. જો મારી વાત સાંભળ, તું કાંઈ વિચારતી નહીં બીજું, સમજે તું? એક તો એ આપણને મદદ કરે છે ને તું ત્યાં કાંક રસ્તો કાઢવાની કહેશો. આ તો જોવું તો પડે ને કે પૈસા શું કામ આપ્યા છે. દામિની તો એની વાત પર બહુ વિચાર ન કર બેટા. હું તને કરિયાણાનું લિસ્ટ બનાવીને આપું છું, તું કરિયાણું લઈ આવ. હા ભલે. મીરા, મીરા ભાભી. જી વાત કરવી હતી હા તો બોલો ને. હે મારો રૂટલી બોલવાની શું જરૂર છે? તમારા પતિ સાથે. કેમ મારા પતિ સાથે? હું આવડી મોટી ઊભી છું ને તો મારી સાથે વાત કરો. ઠીક છે, જો તમને એવું લાગતું હોય કે તમારી સાથે વાત કરવી જોઈએ તો તમારી સાથે કરી લો. બોલો શું હતું? પેલા કહો તો ખરા તમારા પતિ ક્યાં છે? બહાર ગયા છે.
અને આમ પણ મારા પતિને સ્ત્રીઓ સાથે વાત કરવી ઓછી ગમે છે. જાણે કે મને તો શોખ હશે ને એમની સાથે વાત કરવાનો. મને પણ છે ને એવા લોકો સાથે વાત કરવાનો શોખ નથી. એવા લોકો એટલે કહું હા છું બધુંય કહું છું. બાય ધ વે તમારો પતિ કરે છે શું? તમારા પતિ શું કરે છે કે એની પાસે કોઈ દિવસ પૈસા જ નથી હોતા? નુકસાની. પહેલા ધંધો કર્યો તો પછી નુકસાની કરી. એટલે પહેલા સારું પણ ચાલતું હતું, પછી નુકસાની આવી અને હવે માથે કરે છે. પહેલા તમે કહો કે તમારા પતિ શું કામ કરે છે? બિઝનેસ કરે છે મારા પતિ. અને વિશ્વાસ ના આવતો હોય ને તો ઓફિસ છે બહુ મોટી. ત્યાં એડ્રેસ ના આપું તો તો કેવી રીતે માની લો કે ઓફિસ છે? તમારે આ બહેસ કરવાની જરૂર નથી. તમારે કામ હોય ને એ બોલો, કીધું ને? એ જ કામ છે. મારે જાણવું છે કે તમારા પતિ શું કામ કરે છે, શેનો બિઝનેસ કરે છે. સ્મગલિંગ તો નથી કરતા ને? ઓહ, સ્મગલિંગ વાળી શું બોલે છે એનું ભાન છે તને? સ્મગલિંગ તો નથી કરતા ને? સ્મગલિંગ કરતા હોત તો અહીંયા ઇન્ડિયામાં રહેતા હોત. નક્કી ના કે ઇન્ડિયામાં સ્મગલિંગ કરતા હોય. જો તું વધારે પડતું બોલી રહી છે. તને ખબર છે ને કે સોસાયટીમાં રહેવા આવ્યા હજી અમારે થોડા દિવસ થયા છે. ઓફિસ ક્યાં છે? મોટાવાળા છે. કામ છે કઈ તો ચાલ સાથે જઈએ. ઠીક છે. અને શું બિઝનેસ કરે છે તમારા પતિ? તું મને એમ કહીશ કે તારે કામ શું છે? મારા પતિ એક નહીં બહુ બધા બિઝનેસ કરે છે. ઇલેક્ટ્રિકનો શોરૂમ છે, ટેક્સટાઇલનું કરે છે, માર્કેટિંગનું કરે છે અને સાથે સાથે મકાન ને જમીન પણ લે વેચ કરે છે. એટલું બધું કરે છે એટલે બે નંબરનું કરતા તો હશે જ નહીં? કામ શું છે? હવે છેલ્લી વાર પૂછું છું. મારે જાણવું તું કે શું કરે છે. પણ શું કામ જાણવું છે તારે? પૈસા જોઈએ છે વધારે? બિલકુલ નહીં. પૈસા લઈ જઈને પાછા સવાલો અમને કરવાના. તારો પતિ શું કરે છે કે પૈસા હોતા જ નથી ક્યારેય ઘરમાં? મારા પતિને કહેવાની જરૂર નથી. હું ખાલી એટલું કહેવા આવી છું કે મારો પતિ છે ને કંઈ ખોટું કામ નહીં કરે. હા, આદિત્યભાઈએ છે ને મારા પતિની મદદ કરી છે, પૈસા આપ્યા છે, પણ ઇન રિટર્ન એના બદલામાં એ કોઈ ખોટું કામ નહીં કરે. વાહ ભાઈ વાહ, તમારા જેવા લોકોનો આજ તો વાંધો છે. એક તો પૈસા માંગવાના, ભીખ માંગવાની અને ઉપર માગ્યા જતા નતા હો, બસ માગ્યા નતા. એ તો છે ને અશોક બિચારા વાવ એ તો છે ને બિચારા અશોક ફોનમાં વાત કરતા હતા ને આદિત્યભાઈ સાંભળ્યું અને એમને છે ને દયા આવી ગઈ ને મદદ કરી છે. માગ્યા નથી અમે. તેની સામે શું કામ વાત કરવી જોઈએ? રોડ તમારો નહોતો ને? રોડ તમારો નહોતો ને? જો વધારે પડતું બોલી રહી છે. અમે છે ને કોઈ નીચ લોકો નથી, સમજી? સારો એવો બિઝનેસ લઈને બેઠા છીએ. એક તો તમારી મદદ કરી અને ઉપરથી અમારે જ સાંભળવાનું. ના પાડતી હતી આદિત્યને કે આવા લોકોની કોઈ મદદ ન કરવી જોઈએ. તો થઈ શું ગયું? પણ તમે મદદ કરીને મેં તમને પૂછી લીધું કે કઈ બે નંબરનું નથી કરતા. કરીએ પણ છીએ ગન વેચીએ છીએ અમે લોકો. તો તમે લોકો તમારા સુધી રાખજો. એની લેવે સ્મગલિંગ આવું બધું છે ને મારો પતિ નહીં કરે. કરવું પડશે. બિલકુલ નહીં. રૂપિયા લીધા હોય ને તો કરવું પડે. તમારા પૈસા તમે પાછા લઈ જાઓ. કઈ જરૂર નથી અમારે એવું કઈ કરવાની. લો. તમે આપ્યા હતા? ના, મારા પતિએ આપ્યા હતા, પણ તું આટલા વટથી બોલીશ ને તો તારી પાસે માંગીશ. મારી પાસે છે ને મને પૈસા આપ્યા હતા. તમારા પતિએ મારા પતિને આપ્યા છે. પૈસા પાછા જોતા હોય ને તો કહેજો કે ત્યાં આવીને લઈ જાય. તું કામ કરને બેન, તારું શું કામ આવી છે ઝઘડો કરવા માટે? એક તો પૈસા આપો, મદદ કરો ને ઉપરથી સાંભળવાનું અમારે. મને કોઈ શોખ નથી, સમજી ગયા? પણ આવી રીતે અચાનક મદદ કરીને એટલે મને ડાઉટ ગયો કે શું કામ મદદ કરી. તો હવે સાંભળી લીધું ને? સાંભળી લીધું, પણ તમને ખબર પડી ગઈ ને કે તમે જે પણ ઈરાદાથી મદદ કરી હોય તે. પણ અમે આવું કંઈ નથી કરતા એટલે કરશું પણ નહીં. આ બહુ સારા માણસો છો એ ખબર છે મને. હા, દૂધના ધોયેલા છીએ જ. એટલે જ તો અત્યારે પ્રોબ્લેમ છે ને, છતાંય અમારી જાતે મહેનત કરીને આગળ આવીશું. ચા પાણી તો પીવા નહીં હોય, તારે મોડું થતું હશે તો વાંધો નહીં, જા. પીવા નથી, ખોટું કરતા હોય ને એના ઘરના ચા પાણી અમે નથી પીતા. જાને ને તારે મૂકવા આવીશ. ચલો ને, રસ્તામાં બીજા બે ત્રણ સવાલ પૂછી લઈશ. કેટલા કિલો ગાંજો વેચાયો? કોણ કરાવ્યું તું? તારા પપ્પા કે મેં તો એ વાત સાંભળી કે તમે સ્મગલિંગ કરો છો, શેનું સ્મગલિંગ? ગાંજો વેચો છો, ડ્રગ્સ વેચો છો. કેવી વાત કરે તું? ગાંડી થઈ ગઈ છો? ગાંડી થઈ ગઈ છું. અરે જે વાત કરવી હોય ને સીધી સીધી વાત કર, આવી રીતના ફેરવી ફેરવીને વાત નહીં કરવાની. દામિની આવી હતી આપણા ઘરે. કોણ દામિની? તમે જે અશોકભાઈને પૈસા આપ્યા હતા ને એની વાઈફ. છે હા હા. તો એ કહેતી હતી કે તમારા પતિ તો સ્મગલિંગ કરે છે.
હું ક્યાં સ્મગલિંગ કરવા જવાનો હતો? શું હું ક્યાં સ્મગલિંગ કરવા જવાનો હતો? સ્મગલિંગ બોલો હમણાં આટલી બધી વાર કેમ લાગે છે? પીને આવ્યા જ કાંઈ? કાંઈ પી ન થયું હવે. એમ કહેવાય ને કે મારા પતિ છે ને મહેનતની કમાણી કરીને પૈસા ઘરમાં લાવે છે ને અમે ખાઈ પીએ છીએ. એમ મહેનતની એમ મહેનતનો રૂપિયો હતો એટલે 50,000 રૂપિયા આપીને આવ્યા હતા. લોકો તો આવું જ વિચારે ને કે 50,000 લાખ તો એક વખતમાં આપી દે તો એ માણસ કેટલો રૂપિયા વાળો હોય. અરે એને મેં કીધું કે આ પૈસા ઘરમાં પડ્યા હતા, એને ખાતામાં જમા કરવા માટે જતો હતો જેથી કરીને ઘરમાં ન વપરાઈ જાય. આ લ્યો તમે હાથ ઉછીના મને રાખો. પૂછતી હતી ને કે બિઝનેસ શું કરે છે, મેં તો 10 બિઝનેસ ગણાવ્યા. ટેક્સટાઇલનું કરે છે, જમીન મકાનનું લે વેચનું કરે છે, પછી ખબર નહીં 10 જણા તો બતાવ્યા જ હશે. હવે ઈ બધું ઉડતું ઉડતું પાછું અહીંયા ક્યાં આવે છે? એમને ઘરે પહોંચી ગઈ અને ઘરે આવીને મને ધમકાવતી હતી, હાથ લાંબા કરી કરીને વાત કરતી હતી. શું કામ? મને શું ખબર, તમે ઓથોરિટીઝ આપી હશે. મેં કોઈને કાંઈ નથી કીધું અને એવી કોઈ આપણને ઘરમાં આવીને આપણને શું કામ કહી જાય? અશોકભાઈ પાસે પૈસા કદાચ મારે લેવાના હોય તો હું કદાચ એના ઘરે જઈ શકું, એ આપણા ઘરે આવીને શું કરે? મને શું ખબર. જો અમારી વાત સાંભળ, તું છે ને ખોટી કઈ માથાકૂટ કરતી નહીં અને આમ પણ એ લોકો તકલીફમાં છે એટલે કદાચ જરાય લાગતું નહોતું. અશોકભાઈની બૈરીને જોઈને કોઈ એવું ન કહે કે આ લોકો તકલીફમાં છે. નવા વ્યવસ્થિત કપડાં પહેર્યા હતા, છૂટા વાળ રાખ્યા હતા, મેકઅપ કર્યો હતો અને લાગતું હતું કે હમણાં કિટી પાર્ટીમાં જશે અહીંયાથી જઈને. અશોકભાઈએ મને ચોખ્ખું કીધું હતું કે મારી ઘરવાળી એટલે શું અઘરી. બચારો એ રીતે રોદરા રોતો તો મેં તો તમે કીધું. રોયા હશે ને? હારે મેં કીધું કે ઘરવાળી બધી હરખી જ હોય, વાળ ઈ લાગે એટલે પતિ જ ગયું હોય, વાળ નાખે આપણને. એમ પૈસા લઈ આવો, પૈસા અત્યારે પૈસા લઈ આવો. જો રહેવા દે તું મગજમારી કરમાં. પૈસા લઈ આવો એટલે એની પાસે કઈ ઝાડ છે કે પૈસા માગું ને આપી દેશે? તો શું કામ આપ્યા હતા? પૈસા આપતા આપતા આપણે આટલું સાંભળવાનું? ઘરે આવીને મને પૂછે છે કે તમારો પતિ ક્યાંક સ્મગલિંગ તો નથી કરતો ને? એને કહેવાય કે મારો પતિ છે ને મને ખબર છે શું કરે શું નહીં. કીધું નહીં હોય? તમારે જાણવાની જરૂર નથી. એને કે તમને પૈસા આપ્યા જ ને તો મજા કરો ને અને ખોટો જીવ ઉકળાટ ન કરો. નહીં કીધું હોય મેં એમ કહું છું. કેટલી સમજાવીએ ને કે મારો પતિ છે ને બહુ સારો માણસ છે, બહુ સીધો માણસ છે મારો પતિ. તેમ છતાંય ન સમજ્યા ને? ના, તેમ છતાંય મને સંભળાવીને ગઈ છે અને એટલું સંભળાવીને કે બીજી વાર સામે મળશે ને તો તમાચો માર દઈશ. હું તને સાચું કહું, તને પેટમાં દુખે છે ને માથું કૂટે છે. કેમ? કેમ કે 50,000 જ્યારથી આપ્યા ને ત્યારથી તારું વર્તન બદલાઈ ગયું છે અને મને ખબર છે તે જ કંઈક ચેન ચાલા કર્યા છે તો ઘર સુધી આવ્યા હોય. વાહ, અશોકભાઈની પત્ની આમ દેખાવે સારી કા? મેં નથી જોયા. તો હવે જોઈ લેજો, સમજ્યા? બીજાનો પક્ષ નહીં લેતા, સમજ્યા તમે મારી સામે? પત્ની હું છું તમારી. પણ મને એટલી ખબર છે અશોકભાઈ ની બે હારવાર ઊભા હોય ને તો અશોકભાઈ કરતા બટકી છે. એ કેમ ખબર કે બટકી હે? મેં જોયેલી હે હારવાર બે. તમે તો કીધું ને મેં નથી જોઈ. પણ પાછળ ફરીને જોયેલા હે. તમને કેમ ખબર કે એની ઘરવાળી જ હતી? અશોકભાઈ ગચકાવતા જતા હતા રસ્તામાં તો કોણ હોય બીજું? કોઈની હિંમત હોય કે રસ્તા વચ્ચે કોઈ ગચકાવી કે ઘરવાળી તમે તમારું કામ કરો ને એલા ઘરે આવીને. પણ હું એ જ તને કહું છું કે હું હજી આવીને શાંતિથી બેઠો તો લે 50,000 ને લે 50 સ્મગલિંગ. સ્મગલિંગ બોલતા શીખો પહેલા. સ્મગલિંગ ફોન કરો એને, ફોન કરો, પૈસા આપી જાય. આવું માગી લઈશ મારી રીતે વાત કરી લઈશ એમની. આને કેમ સમજાવું શું કરે છે? કઈ સમજાતો નથી, સમજવા તૈયાર નથી. અશોક, શું થયું? કેમ નિરાશ થઈને બેઠો છે? બોલને, કારણ શું છે? મમ્મી હું બોલું કાંઈ શું બોલું એટલે જે છે એ બોલવાનું છે બેટા. આ પૈસા હતા યા લેણા વાળા મેં આપ્યા ને હા, જેને આપવાના હતા એને આપ્યા, તો હવે શું થયું? તો આ બીજા લેણા વાળા રહ્યા ને એને ખબર પડી ગઈ તો એ હવે મને ધમકી આપે છે. ધમકી? હું અહીંયા એક તો બીજા ટેન્શનમાં છું અને એમાં આ લેણા વાળાએ લોહી પીધું છે. એને કે નહીં ભાગી જઈએ ભાઈ, તમારા રૂપિયા દૂધે ધોઈને આપીશું અને એવું હોય તો મારી જોડે વાત કરાવી દે, હું વાત કરી લઉં બેટા. ના મમ્મી એની હારે છે ને તમારે વાત નથી કરવી, કારણ કે આ લોકો રહ્યા ને એ બહુ જ હરામી હોય. ખબર છે મને બેટા, પણ જો આપણે કોઈના રૂપિયા નથી ખાવા. પણ આ દામિની વહુએ પણ છે ને હોબાળો મચાવી દીધો, ખબર છે શું કર્યું?
હોબાળો મસાવી દીધો એટલે હોબાળો એટલે કે આ મીરા ખરી કે નહીં, હા હા આદિત્યની પત્ની, હા હા એની સાથે ઝઘડો કર્યો એને. ઝઘડો કર્યો. હા, મન ફાવે એવું બોલી છે અને મન ફાવે એવું કીધું છે. મને તો હવે ચિંતા છે કે આદિત્ય પણ ઘરે આવીને ઝઘડો ન કરે તો સારું. પણ- એક તો એ માણસે મદદ કરીને ઉપરથી એની સાથે આવું વર્તન. તો ખોટું કહેવાય ને. અને આપણે તો છે ને એનો આભાર માનવો જોઈએ કે એણે આપણી મદદ કરી. હવે આને આ ઝઘડો કરવા ગઈ તો હવે એ આપણને પૈસાય નહીં આપે. બેટા, ક્યાંથી આપે? કોઈ માણસ સામે ચાલીને આપણી મદદ કરે છે, આપણી તકલીફમાં સહભાગી થાય છે અને પછી એની પત્નીને આપણે મન ફાવે એવું કહી જઈએ તો કોઈ ન કરે મદદ. બેટા, કોઈ ન કરે. એને સમજાવીને થાકી ગઈ કે આ શંકાનો કીડો મગજમાંથી કાઢી નાખ, એવું કંઈ નથી. એ માત્ર ને માત્ર મારા દીકરાની મદદ જ કરવા માંગે છે, પણ આ છે કે સમજવા તૈયાર નથી, પોતાની જ મનમાની કરે છે. હવે બહુ કરે. શું બહુ કરી બેટા? અરે કેવું કેવું બોલી છે. તારો વર 2 નંબરના કામ તો નથી કરતો ને, આમ તો નથી ને તેમ તો નથી ને. અરે એટલું બોલી છે કે વાત ન પૂછ. કદાચ આપણે હોઈએ ને એની જગ્યાએ તો આપણે પણ ન છોડીએ. પણ હવે મને તો ડર એ છે કે આદિત્ય અહીંયા આવીને ઝઘડો ન કરે, નહીતર તકલીફ વધી જ જશે. અને જો એ પૈસા માગશે તો ક્યાંથી પૈસા લાવીશું? ક્યાંથી કાઢશું આપણે? એક વાત કહું બેટા, હા જો મુસીબત તો માથે આવીને જ પડી છે. તારો ધંધો એટલે કે આ ધંધામાંથી નુકસાનીમાંથી ક્યારે નીકળીશું એનો તો કંઈ આપણી પાસે હતો પતો જ નથી. એક કામ કરીએ, આપણે છે ને લોન લઈ લઈએ, એવું કંઈક કરીએ કે જેથી કરીને બધાના રૂપિયા ચૂકવાઈ જાય અને આપણને પછી આપણે એક જ જણના એટલે કે મમ્મી, બેંકના જ હપ્તા ભરવા. મારી વાત સાંભળો. આ વાત મેં તમારાથી છુપાવી હતી. મકાન ઉપર લોન ચાલુ છે. શું? હા, મેં કીધું કે ધંધો હરખો સેટ થઈ જાય ને વધારે કમાવા મળું ને તો તમને ખબર ન પડવા દઉં, એમ એવી રીતે ભરી દઉં. એ ભગવાન, આ ઘર જ એક આશા હતું, એ પણ નથી હવે તો. કંઈ સમજાતું નથી. અને આ દામિની વહુ છે કે આદિત્ય સાથે ઝઘડો કરીને બેઠી છે, એની પત્નીને બોલાવીને મન ફાવે એવું બોલી છે. આવું ન હોય. જ્યારે આપણો સમય નબળો હોય ને તો માણસે નમતા મૂકવું જોઈએ, પણ મને લાગે છે કે એને નમતા મૂકતા આવડતું જ નથી. એને સમજ જ નથી પડતી કે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ ને કેવો નહીં. લાગે છે કે રૂપિયા નથી ને તો એનું મન અને મગજ બંને પરથી કાબુ ગુમાવી બેઠી છે. હા, સાચી વાત છે તમારી. પણ હવે આનો કાંક ઉપાય તો ગોતવો પડશે ને. બેટા, ઉપાય ગોતવો પડશે, પણ ક્યારે અને કેવી રીતે ઉપાય ગોતીશું એ પણ તો સમજવાનું ને. આપણે છે ને આદિત્યની માફી માંગી લેવી જોઈએ. એક તો બિચારાએ સંકટ સમયે આપણને મદદ કરી છે અને એની પત્નીને આપણે ઘરે બોલાવીને એના ઘરે જઈને આપણે એને કંઈ પણ મન ફાવે એવું બોલી દઈએ, ન ચાલે. સાચી વાત છે, પણ હવે એ સમજ દામિનીમાં નથી ને. હે, ખબર નથી પડતી કે વાત દામિનીનું શું કરવું. સમય જેવો હોય એવી રીતે રહેવાનું હોય, પણ આ સમજ એની પાસે નથી. સાચી વાત છે બેટા, સમજ નથી દામિની બહુમાં. પણ કંઈ નહીં, તું છોડ, આનું કંઈક નિરાકરણ લાવીશું આપણે. હા, હા આદિભાઈ, બોલો ને. તમારે યારે થોડીક વાત કરવી છે. હા અશોકભાઈ, તમે કાલે મને કીધું તું અને આજ ફરી પાછા બોલો. ક્યાંકથી ના 2% પૈસા મળે એમ હોય તો ગોતી જો ને. એમાં એવું છે ને કે અત્યારે લેણાવાળાની બહુ ભીડ છે. 3-4 લાખ રૂપિયાની જરૂર છે. જો મને ખબર છે કે હા, મારી ઘરવાળી તમારે ઘરે આવીને ઝઘડો કરી ગઈ, પણ એના વતી છે ને હું માફી માંગુ છું. એવી વાત નથી, પણ હું એમ કહેતો હતો કે પહેલાં પણ મેં તમને મદદ તો કરીને 50,000 રૂપિયા મેં માગ્યા તમારી પાસે. ના ના, એ તો વાત હાચી. તો પછી હવે અત્યારે તમારે ફરી પૈસાની જરૂર પડી છે. હું એમ કહું છું કે તમે કંઈક વિચારો ને. અત્યારે ધંધો ના મળે તો કંઈ નોકરી કરી લ્યો, કોઈ પણ કામકાજ કરી લો, જેથી કરીને તમારું ઘર તો બરાબર ચાલે.
અને આ લોકો સાથે એવું કહેતા હોય તો હું વાત કરી લઉં, કહી દઉં કે ભાઈ ધીમે ધીમે તમારા પૈસા ખોટા નથી, પૈસા તમને તમારા મળી જ જશે, પણ એમને પહેલાં સેટ થવા દો, કોઈ પણ જગ્યાએ સેટ થઈ જશે પછી ધીમે ધીમે તમારા રૂપિયા આપી દેશે. આ તમે વાત કરી ને એ વાત 4 જણાએ એને કરી કે ઈ તમારા પૈસા ખોટા નથી, પણ આ લેણાવાળા છે જ એવા ને, બીજા હોય તો માની જાય, પણ આ છે ઈ છે એવા ને કે નથી માનતા. અત્યારે મારા પૈસા પણ ફસાયેલા છે. જુઓ, હું બધાનું ભલું કરવા ઈચ્છું છું, પણ બની શકે કે કદાચ મારી હારે પણ ક્યારેક ખોટું થઈ જતું હોય. હવે જે વ્યક્તિ પાસે રૂપિયા હું અત્યારે કડક ઉઘરાણી કરી શકું એમ નથી, કદાચ જો ત્યાંથી રૂપિયા આવત તો મેં વિચાર્યું હતું કે તમારું રહેણું ચૂકવાઈ જાય એટલે રૂપિયા તમને આપી દઉં, પણ ત્યાંથી હજી પૈસા પતે એમ નથી. મારે કદાચ હજી 5-6 મહિના થશે, અને આટલો સમય તમે પણ રાહ નહીં જોઈ શકો, હું સમજી શકું છું. જો પૈસા નહીં આપો તો ધમકી આપે જ તમને. ધમકી તો આપતા જ હોય ને, ધમકી આજકાલની નહીં પહેલેથી આપે છે, પણ હવે તો એમ કહે છે કે જો પૈસા નહીં આપને તો તારી ઘરવાળી યારે શું થાય ને કાંઈ નક્કી નહીં. મને એમ થાય છે કે હું ક્યાં કાકો હોયો જાઉં, કાં દવા પી જાઉં. જુઓ, તો મારી વાત સાંભળો, મેં પહેલા હું કીધું હતું. હું છે ને હાવ કંટાળી ગયો છું, હાવ એટલે હાવ હું હાવ હારી ગયો છું જિંદગીથી. આમાં હું જિંદગીની ને આપણી લડત હોય એક, એ સમય પસાર કરવો ને બહુ અઘરો હોય છે. ઘણાય એવા દાખલા બને છે કે એની ઘરવાળી હોય એ વાહે પડી ગઈ હોય, બરોબર, લેણાવાળા એક બાજુથી પાછળ પડી ગયા હોય, અને પછી ઘણાયના વિડીયો આવે છે ખબર છે ને કે મારે આ પગલું ભરવું નહોતું પણ લેણાવાળા ને મારી ઘરવાળીએ મને હેરાન કરી નાખ્યા, કોઈ મને સમજી ન શક્યું એટલે હું આ પગલું ભરું છું. કદાચ મારે એવું કાંઈક કરવું પડશે. એવું કંઈ નહીં કરવું પડે. ઊંધું વિચારી રહ્યા છો ને તમે હાવ ખોટા વિચારો બંધ કરો. આવું વિચારવાથી કંઈ નહીં મળે. તમે સાચી હકીકત જણાવી દો તો છે ને હિંમત રાખો, પૈસાનું સેટિંગ હું કરું છું. પણ મીરાના ઘરેણા પડ્યા છે, પણ એ ઘરેણા ગીરવે મૂકીને તમને રૂપિયા આપીશ. 3-4 લાખ રૂપિયા એ થઈ રહેશે ને, જે પણ એમાં ગીરવે મૂકીને જે રકમ આવે બધી રકમ તમને આપી દઈશ. પૈસાનું વ્યાજ ભરવાનું થાય તો એ તમારે સગવડતા કરવી પડશે, અને જ્યારે પૈસાની સગવડ થઈ જાય ત્યારે ઘરેણું છોડાવીને તમે પાછું આપવાની જવાબદારી તમારી. પણ મને એક વાત નથી સમજાતી કે તમે આટલી બધી મારી મદદ કોઈ માણસ કરો છો. મરવા માટેની હિંમત કરી ચૂકે તો એ માણસને આપણે પૈસા ના આપી શકીએ? અત્યારે હું તમને ના પાડી દઈશ ને તો કાલ સવારે કદાચ તમે ઊંધું પગલું ભરી પણ લેશો, અને ત્યાર પછી જે મને અફસોસ થશે ને કે સાલી મેં મદદ કરી લીધી હોત તો શું થઈ જાય. મારી પાસે પૈસા નહોતા એવું તો નહોતું ને, ઘરેણા તો પડ્યા છે ને. પણ એ ઘરેણા રહેવા જો ને, જુઓ, કારણ કે માણસ કરતાં વધારે કોઈ કિંમતી વસ્તુ નથી, ખાસ કરીને જીવ. ભગવાને જીવન એકવાર આપ્યું છે અને આ જીવનને જીવી લેવાનું હોય, માણી લેવાનું હોય. વર્ષો તો આમ રમતની જેમ જતા રહી છે, પણ કમાવું કરીને વર્ષો વહી જાય, ત્યાં ગડપણ આવી જાય. ગડપણમાં સેવા કરવાની આશાએ છોકરાઓ પાસે બેઠા રહીએ, ત્યાં જીવ જતો રહે. માણસ જીવે છે ક્યારે જ ખબર નથી પડતી. તો અત્યારે પળ છે આપણી પાસે, જે કમાવો એમાં ખુશ રહ્યો, પરિવાર સાથે રહ્યો, અને બસ હસતા રહો. આનાથી વધારે કાંઈ નહીં. તમે ચિંતા ન કરો, હું પૈસાની સગવડ કરું છું ને પણ મારી વાત જલ્દી આવું સાંભળો. તમારી પાસે. તમે જાઓ, મારા ભાભી છે એ નહીં માને, મને એને ખબર હું જ છે. મનાવીશ, એ મારી જવાબદારી. તમે એ બધું મારા પર છોડો અને જાઓ. શું છે? કેટલા પડ્યા રોકડા? શું? ઘરમાં રોકડા કેટલા પડ્યા? 370. બસ આ તો તમે 500 આપીને ગયા હતા, એમાંથી શાક લઈ આવી. ઈ નહીં, તે હંગરેલા હોય, છુપાવેલા હોય, ઈ બધા પૈસા કેટલાક છે? છુપાવેલા ઘરમાં નો, તો ક્યાં છે? લાઈને પપ્પાના ઘરે. જરૂર પડે તારા પપ્પાના વાળી ભારે પૈસાની જરૂર, અહીંથી બધું ન્યાજ દીધા કરે તું. મારા પપ્પાના ઘરે હું ગમે તે મૂકી શકું, કેમ? આ તો એક કામ કર, તારું ઘરનું છે ને એ બધું મને આપ અત્યારે, મારે અત્યારે અર્જન્ટ જરૂર પડી છે. શું કામ? શું કામ? સવાલ કરવાની જરૂર નથી, હું આ તો માનું સવાલ તો કરું જ ને આદિત્ય, ઘરેણા મારા છે એટલે મારી ઓથોરિટીઝમાં આવે કે હું તમને પૂછી શકું. એને સ્મગલિંગમાં ઘટ્યા? ગીરવે મૂકવા જવાના છે.
તમે જાતે ગીરવે વયા જાઓ ને. તારા ઘરેણા જશે તો પૈસા આવશે, મને કોઈ ગીરવે રાખે તો પૈસા નહીં આપે. તમને ગીરવે રાખે કોણ? એટલે તો કહું છું કે તું પૈસા લાવ, ઘરેણા લાવ તારા, અને હું એ મૂકી આવું, અને એ પૈસાની જરૂર છે અશોકભાઈને. હું નહીં આપું. શું શું કોને જરૂર છે? ઘરેણા ગીરવે મૂકીને પૈસા મારે જરૂર છે. વાહ ભાઈ વાહ, ઘરેણા ગીરવે મૂકવા છે અશોકભાઈને જરૂર છે. અશોકભાઈનો ઠેકો લીધો જ મેં કાંઈ હે કે એના માટે હું મારા ઘરેણા આપી દઉં? ઘરેણા જોઈએ છે. મારી વાત સાંભળ. નહીં મળે. તું સમજવાની કોશિશ નહીં કર. સમજુ. કેમ સમજતી નથી? બુદ્ધિ વગરની છું. જો મને ગુસ્સો આવે છે તો શું કરશો? માથું ફોડી નાખશો? તું જાવ ઘરેણા દિવાલા તારે પછાડ. આપવા જ પડશે. હે? ઘરેણા તારે આપવા જ પડશે. નો આપું તો? અરે એમને જરૂર છે રૂપિયાની, વિચાર અરે કર. એને તો બધી જરૂર હોય. કાલ સવારે એમ કહેશે કે તમારો શ્વાસ મને આપી દો, મારે લેવાની તકલીફ પડે છે શ્વાસમાં, તો આપણે દઈ દઈશું. તારો આપી દેશું. આજે તો મને ગુસ્સો આ ન તો બસ દેવડાતો. ગુસ્સો, શ્વાસ કોઈ આપતું હશે, ગાંડા જેવી વાતો કરે છે તું. તમે જાવ તો અહીંયાથી જાવ તો. મારી વાત સાંભળ, બચારો તકલીફમાં છે, તેલ લેવા ગયો બચારો. 2-3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા આપણે આપીએ તમે ને, વેચાઈ જાવ, જાવ ગુજરીમાં. તો એને બચારાને તકલીફ બંધ થઈ જાય. એને બચારાને ફોન આવે છે ને ધમકીઓ આપે છે, કોઈ કોલર પકડી જાય, કોઈ ટપલીઓ મારી જાય, ચાલુ ગાડી હેરાન કરી જાય. ધંધા? ધંધા નહીં, બચારો રૂપિયા નથી આપી શકતો એટલે હેરાન થાય છે. અત્યારે મેં એને વાત કરી, બચારા મને કાલનો કહેતો હતો. બાયડીને તો બહુ પાવર છે. મેં સેટિંગ કરવાની કોશિશ કરી, પણ મારા રૂપિયા એક જગ્યાએ હલવાયેલા છે ને, નીકળે એમ નથી અત્યારે, એટલે મેં ન લીધા એની પાસેથી. ઈ પૈસા આવત ને તો તારી પાસે માગવાય નહોતા મારે. મેં નક્કી જ કર્યું હતું કે ઈ રૂપિયા નથી લઈને આને આપી દઉં. ને એમ પાવર છે કેમ બોલો છો આટલું બધું? પાવરથી નથી કહેતો, મારે જરૂર છે. અત્યારે તારા ઘરેણા તમારે જરૂર છે કે એને જરૂર છે? એને જરૂર તો છે. નહીં મળે. તારા ઘરેણા અહીંયા પડ્યા પડ્યા કઈ થવાનું છે? આયા નથી. વ્યાજ ઈ ભરશે. આયા નથી. તો ક્યાં છે? પપ્પાના ઘરે. તો લઈ આવો. નહીં લઈ આવું. શું કામ? મારી મરજી. બાપુજીને હમણાં ફોન કરો, સસુરજી કરો. કે ઘરેણા છે ને ઘર ભેગી ના કરો, આ ન્યા હાંગરીને બેટા ગીરવે નથી દઈ દીધા ને કઈક. હું પોલીસ ચોકીમાં ફોન કરીશ. તું સમજવાની કોશિશ કર. તમે સમજવાની કોશિશ અશોકભાઈ કરો. સારો માણસ છે, અને બચારાનું સામે આપણે જોવું પડે. એક તો એને ઘરની તકલીફ કહેવાય, ઘરમાં બચારા કેમ ચલાવે છે કેમ નહીં, તને ખબર છે એની પરિસ્થિતિ કેવી છે અત્યારે. મને કોઈ રસ નથી જાણવામાં. તો આપણે જાણવું જોઈએ. શું કામ? મદદ કરવી આપણી ફરજ અરે બને. અશોકભાઈનો આટલો પક્ષ કેમ લ્યો છો તમે બધી વાતમાં? હે? જ્યારે હોય ત્યારે અશોકભાઈ 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 ને ભગવાન થઈ ગયા હોય આપણા ઘરના. એક કામ કરો, અશોકભાઈનો મોટો ફોટો લઈ આવો ને મંદિરમાં મૂકી દો, રોજ અગરબત્તી કરીશું. જ્યારે હોય ત્યારે અશોકભાઈ અશોકભાઈ. હવે એક રૂપિયો એના માટે નહીં જાય, અને હવે હું સિરિયસ છું. એક રૂપિયો આ ઘરમાંથી એમના ઘરે ગયો ને એટલે મને ભૂલી જજો. જ્યારે હોય ત્યારે પૈસા 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 બીજી વાત નથી. અરે આપણા માટે કમાય છે, આપણા માટે જિંદગી જીવે છે. હા, ન પોસાતું હોય ને તો મરી જવાય. આજ બોલીએ બોલી, બીજી વાર હવે કોઈને પણ મરવાનું ન કહેતી. કેમ કેમ ના કહું? તને કોઈ હક નથી બનતો કે અશોકભાઈ વિશે તું ગમે તે વાત કર. જ્યારે ત્યારે અશોકભાઈ અશોકભાઈ અશોકભાઈ, એકવાર એને 7 વાર. એમનામાં તેવડ ન હોય ને તમને મરી જવું જોઈએ. નહીં મરે, નહીં મરે. પૈસા તું નહીં આપે, તારા ઘરેણા નહીં આપે ને, તો હું વ્યાજબે રૂપિયા લઈને પણ એને રૂપિયા આપીશ. વેચાઈ જાવ આખા, મારે કાંઈ લેવા દેવા નથી. પણ આટલું બધું રાખો તો શું કામ ને એમનું? એ મને જણાવો ને. સાંભળવું છે ને તારે? હા, સાંભળવું છે. આ તો સાંભળી લે. આજે હકીકત હતી, મેં તને કહી દીધી. આનાથી વધારે બીજી કઈ તારે જાણવાની જરૂર નથી. બાકી છે હજુ કાંઈ બાકી છે આટલું કીધા પછી? હવે શું બાકી છે? આટલો મોટો બોમ્બ ફોડ્યા પછી, આટલો મોટો બોમ્બ ફોડ્યા પછી હજુ કહે છે હજી કાંઈ સાંભળવું છે? જો હું સાથે આવીશ. ઘરેણા લેતી હે? પપ્પાને ઘરે જવું પડશે પહેલા, ત્યાંથી લઈ આવીને પછી આવીશું. રીતા, ખબર નથી પડતી કે હવે શું કરવું. શું શું કરવું? આને બધું વાટ્યું જ છે તો હવે કરવાનું શું? મેં શું કર્યું એમાં? શું કર્યું એટલે એક તો કોઈ મદદ કરે અને ઉપરથી એની પત્નીને આપણે બોલાવીને એની સાથે મન ફાવે એવું વર્તન કરીએ. વાહ, સારું કહેવાય. આ તો એના લીધે કે એને પૈસા પાછા નથી માંગી લીધા. પૈસા પાસા નથી માંગી લીધા, પણ અત્યારે જરૂર છે ને તો મારું ખાલી મન રાખવા માટે એ વ્યક્તિ એમ કીધું કે હું કંઈક કરીશ. આજના જમાનામાં છે ને સગા પણ સાથ ન આપે, આ પારકો થઈને પણ આપણને સાથ આપે છે. વિચાર તો કરો. આ તો 50,000ની મદદ કરીને હવે કોઈ વાડી ઘડીએ મદદ નહીં કર્યા કરે. પણ તારે ત્યાં જઈને ઝઘડો કરવાની શું જરૂર હતી? હું તમને મેં ઝઘડો કર્યો છતાંય તેણે કહ્યું ને કે એ મદદ કરશે, એ જોવે છે એમ, તો શું કામ મને બ્લેમ
કેમ કરો છો? પણ આપણે જ્યારે કોઈને કહેવા જઈએ ને તો શબ્દો સંભાળીને બોલવા પડે, કારણ કે એકવાર શબ્દ મોઢામાંથી નીકળી જાય ને પછી એ માણસના મગજ ઉપર ને મન ઉપર બહુ ગહેરી અસર કરે ને એ કોઈ મલમ લગાવવાથી પણ જાય નહીં. આ તો એવી વાત કરી નાખી કે માણસને આંગળી દો ને તો એ પોચો પકડે. હવે મેં 50,000ની મદદ કરી તો તમે તો એનાથી ઉમ્મીદ વધારી રહ્યા છો કે હજુ મદદ કરશે. વાત એવી નથી. ગમે એ વ્યક્તિ હોય ને અને એનામાં દયા હોય ને તો એ કદાચ 100 વાર દયા કરવી પડે ને તો એ કરે. આ બેસું કે જતી રહું? ના બેસો ને, માથે જ પડ્યા છો ને એમે. અરે આદિભાઈ, તમે આટલી જલ્દી તમે મીરા, હે જય શ્રી લ્યો. કૃષ્ણ. આ શું? આમાં 4 લાખ રૂપિયા છે. 4 લાખ? પાછું બોલો તો. 4 લાખ રૂપિયા છે. આમની મદદ કરો તમે. સાંભળો, મારું એટલે કયા પછી પણ એ વ્યક્તિ મદદ કરે છે એટલે મારો વાંક નથી. મારા કહેવાથી કાંઈ નથી થયું. હે ભગવાન. પણ મમ્મી, 1 મિનિટ, મને કાંઈ સમજાતું નથી આદિભાઈ કે તમે મને 50,000 રૂપિયા પહેલા ઉછીના આપ્યા હતા અને હા, મારી ઘરવાળી તમારે ઘરે આવીને ઝઘડો કરી ગઈ, છતાં પણ તમે મારી આ 4 લાખની મદદ કરી. હા તો શું થઈ ગયું? પૈસાની તમારે જરૂર હતી તો મેં તમારી મદદ કરી અને અત્યારે પણ કરી છે. અને આ પૈસા માટે પણ તમારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તમારાથી થાય તો આપજો, બાકી ચાલશે. બ્લેક મની છે તમારી પાસે? તમને ભારે પંચાયત નહીં? આ સિરિયલો ને પિક્ચરો જોવાનું ઓછું કરો, જેથી કરીને તમને આવા વિચારો આવતા બંધ થાય અને પતિની મદદ કેમ કરવી ને એ શીખો. મદદ કરું છું, પણ તમે જે રીતે મદદ કરો છો ને એ મદદ તો મને એમ થાય છે કે આવી રીતે એટલી બધી મદદ કોણ કરે? હું કરું? કોણ કરે શું? પણ આંટી, મારે એક વાત કરીશ તમારા બધા સાથે. બોલ ને બેટા, શું વાત કરવી છે? આદિત્ય અશોકને ભાઈ માને છે, મોટા ભાઈ. હર હંમેશા એમણે એવી જ લાગણી બતાવી છે કે અશોકભાઈ એમના ભાઈ અને તમે એમના મમ્મી છો. આંટી, સોરી, મમ્મી કહી શકો ને હવે? માનતા તો ત્યાં સુધી બરાબર છે, પણ આ વધી ના ગયું. કહી શકો ને, કેમ નહીં કહી શકો, પણ મને મમ્મી કહો તો તમારા સાસુ હોય એમને ખરાબ ન લાગે? છે જ ક્યાં નથી. છે, તમે જ તો છો ને. આ કેવી વાત કરો છો? હા અશોકભાઈ, તમને લોકોને કાંઈ ખબર નથી પણ મને આજે બધી ખબર પડી ગઈ. શું? જો મીરા, રહેવા દે ને. એ લોકોને કઈ જાણ નથી તો શું કામ તારે શું જણાવું? કામ જાણ નથી કરી? આપણી પાસે આખું પરિવાર છે તો શું કામ આપણે એમની સાથે ન રહી શકીએ? મેં તને એટલા માટે જ કીધું હતું ખાલી કે આપણે એમની મદદ કરવાની છે, આનાથી વધારે બીજું કાંઈ નહીં. આ હમણાં હા, શું બોલે છે બધું? પરિવાર ને અને કેવી રીતે પરિવાર? આદિત્ય સાથે મારે કોઈ લેવા દેવા નથી અને તમે પણ મારા કોઈ નથી થતા, તો પછી પરિવાર શાનો? દીકરો છે તમારો, યાદ છે? દીકરો? 3 વર્ષની ઉંમરે જે દીકરાને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂક્યો હતો. કોઈ સમજાવશે કે શું ચાલે છે અહીં? મમ્મીજી જ સમજાવશે ને. જી, કોની વાત કરે છે? આ લોકો સાચું કહે છે. મારા લગ્ન તારા પપ્પા સાથે થયા હતા. તું નાનો હતો, એટલે કે તું આદિત્ય કરતાં 1 વર્ષ જ મોટો હતો અને તારા પપ્પાનું મૃત્યુ થયું. અને આ બાજુ આદિત્યના મમ્મીનું મૃત્યુ થયું. પછી મારા લગ્ન આદિત્યના પપ્પા સાથે થયા અને હું તને આંગળીએ લઈને આવી. અને વાત એવી બની કે મેં તારા પપ્પા સાથે શરત રાખી કે હું તમારા દીકરાને નહીં અપનાવું, તો તમે એને એના મામાના ઘરે મોકલી દો. હા, હું ત્યાં જ મોટો થયો છું અને આ વાતની જાણ મને થઈ એટલે મેં તપાસ કરી તો ખબર પડી કે તમે લોકો અહીંયા રહો છો. એટલા માટે જ તમારી બાજુમાં રહેવા આપ્યો હતો. સાચું કહું તો તમને તકલીફમાં જોઈને મને પણ તકલીફ થતી હતી અને હું ગમે તેમ પણ તમારો ભાઈ છું ને, તો બહુ સાવકો તો સાવકો પણ. નાના બેટા, ભૂલ મારી હતી, આમાં ભૂલ બીજા કોઈની નથી.
મેં મારા દીકરાને તો મારો માન્યો, પણ તને હું પોતાનો ન બનાવી શકી. પણ અત્યારે સંકટ સમયમાં તું જ કામ આવ્યો. કહેવાય ને કે કર્મનું ચક્ર જ્યારે ફરે ને ત્યારે કોણ ક્યારે કોની મદદ કરે કાંઈ ન કહેવાય. આદિત્ય, તારું બાળપણ મેં છીનવી લીધું, તારા પપ્પા તારાથી છીનવી લીધા. આ બદલ હું કદાચ માફી માંગુ તો પણ ઓછી છે. ના ના, જુઓ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમારે માફી નથી માગવાની. બસ તમે જલ્દી આ બધી ઉપાધિમાંથી બહાર નીકળી જાઓ ને એટલે બસ છે. અને એક બીજી વાત કે તમે બંને અમારી જોડે જ રહીશું ને? હા બેટા, જો એમ નથી કે તે રૂપિયાની મદદ કરી એટલે, પણ મારી ભૂલના કારણે હું પશ્ચાતાપ કરવા માંગુ છું. પ્લીઝ મારી જોડે રહે ને બેટા. હા,